અને હવે વાત કરીશું ઠંડી વિશે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હજી પણ બેવડી ઋતુનો અહેસાસ થશે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું છે। તારીખ 25 અને 26 જાન્યુઆરી પણ તાપમાન યથાવત રહેશે। आज का जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में हम लोग एक्चुअली ज़्यादातर चेंज नहीं होने का पूर्वानुमान दिया गया है। 9 लाख चेंज कैटेगरी में है लघुत्तम तापमान। और जो पवन की दिशा है अभी उत्तर पूर्व है और जो अहमदाबाद और आसपास का जो एरिया है इसके लिए हम आसमान खाली रहेगा, क्लियर स्काई रहेगा और तापमान जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। अहमदाबाद का जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 15.7 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 13.5 है सेंटीग्रेड और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है 7.2 डिग्री सेंटीग्रेड। जो नॉर्दर्न विंड के लिए थोड़ा ठंड होगा और ईस्टर्न विंड के लिए थोड़ा गर्मी, दोनों मिक्सिंग होने के कारण कहीं कहीं देखोगे आप डाउन हो रहा है, कहीं बढ़ रहा है, मतलब लेकिन एनएलसी कैटेगरी में है। રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની છે। અહીંયા 34 વર્ષીય મહિલા પર એસિડ અટેક કરવામાં આવ્યો। જે રીતના અન્ય પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। સુરત શહેરથી સામે ગોડાદરામાં સમાચાર આવી રહ્યા છે કે યુવકે ડોક્ટર ઉપર કેમિકલ પ્રવાહી નાખ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કેમિકલ હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘવાયા હતા, તેના સીસીટીવી સામે આવ્યા છે। સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના, એક યુવકે ડોક્ટર પર કેમિકલ યુક્ત પ્રવાહી નાખ્યું અને જેના કારણે ડોક્ટરની હાલત ગંભીર થઈ હતી। આ ઘટનાના સીસીટીવી તમે જુઓ, જ્યાં સર્કલ કરેલું છે ત્યાંથી એક યુવક જાય છે અંદર અને કેમિકલ હુમલો કરે છે। એક ડોક્ટર ઉપર તેના પર કેમિકલ નાખતો તે પણ જોવા મળી રહ્યું છે। હાલ તબીબને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। કયા કારણોસર આ પ્રકારે કેમિકલ તેઓએ નાખ્યું, જીવલેણ અટેક કર્યો, તેને લઈને જાણી શકાયું નથી। તો આ સાથે જ રાજકોટથી પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં 34 વર્ષીય મહિલા ઉપર એસિડ અટેક કરવામાં આવ્યો છે। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક કરવામાં આવ્યો। મંગેતરની કૌટુંબિક બહેન ઉપર પ્રકાશ સરવૈયા દ્વારા આ પ્રકારે એસિડ અટેક કરવામાં આવ્યું। રાજકોટના સુખડા ગામમાં આ ઘટના બનવા પામી હતી। ગીર સોમનાથથી સમાચાર છે। ગીર સોમનાથના ઉના નગરપાલિકાના સભ્યએ પિતરાઈ બહેન ઉપર હુમલો કર્યો। નશાની હાલતમાં પિતરાઈ બહેન ઉપર છરી અને લોખંડના પાઇપની સાથે હુમલો કર્યાનો આરોપ છે। રાજુ ગોસ્વામી ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 9ના સભ્ય છે। સભ્ય રાજુ ગોસ્વામી અને તેઓના પરિવારે પાડોશમાં રહેતી બહેન ઉપર હુમલો કર્યો। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સમગ્ર મામલે ઉના પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે। નગરપાલિકાના સભ્યનો પિતરાઈ બહેન પર આ પ્રકારનો હુમલો સામે આવ્યો। નશાની હાલતમાં રાજુ ગોસ્વામી હુમલો કર્યો। રાજુ ગોસ્વામી અને તેના પરિવારના સભ્યો ભેગા મળીને આ હુમલો કર્યો હોવાની હાલ માહિતી સામે આવી રહી છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે। સુરતના ઉધનામાં દુકાનમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે। મહત્વનું છે કે દુકાનમાંથી રૂપિયા 11.85 લાખની રોકડની ચોરી થઈ હતી। જો કે આરોપીઓએ ચોરી માટે નવો જ કિમિયો અપનાવ્યો હતો। નવાઈની વાત તો એ છે કે આરોપીઓ બુરખામાં ચોરી કરવા માટે આવ્યા હતા અને ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી પણ માંગી। અનોખા ચોર ચોરી કર્યા બાદ એક ચિઠ્ઠી પણ છોડી ગયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ઉધના પોલીસે 300થી વધુ સીસીટીવી ચકાસીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેઓની પાસેથી 10 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે। આરોપીઓ સામે અગાઉ પણ 70 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા બુરખો પહેર્યાનું સામે આવ્યું છે। ह्यूमन इंटेलिजेंस एंड टेक्निकल सर्वेलेंस के ग्राउंड पे 2 एक्यूज को अरेस्ट किया है, जिसमें एक एक्यूज का नाम है लालाभाई उर्फे नेलू उर्फे गुरखा उर्फे राज, जो ओरिजिनली गंजाम उड़ीसा का रहवासी है। और दूसरा जो एक्यूज है गिरीश उर्फे धीरज पाटिल, वो जलगांव महाराष्ट्र का रहने वाला है। दोनों को पुलिस ने हिरासत में लिया है। અને હવે વાત કરીશું અત્યાચાર વિશે।
ભાવનગરમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. દાઠા પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દાઠા ગામમાં વાડી વિસ્તારમાં રહેતી સગીરાને આરોપીએ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. પિતાએ ગામમાં જ રહેતા 32 વર્ષીય યુવકની વિરુદ્ધમાં પોસ્કો સહિતની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આરોપીની અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે. આરોપી બાબતે તપાસ કરતા આજે જે આરોપી છે કરણભાઈ શામજીભાઈ ઢાપા રહે આમળા ગામ પોલીસ સ્ટેશન દાઠા એ મળી આવેલા હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે. કચ્છથી સમાચાર છે. શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત સામે આવ્યો છે. રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું. મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધું. દીકરીના આપઘાતના ચોથા દિવસે સ્યુસાઇડ નોટ મળી આવી છે. શિક્ષિકા હેરાન કરતી હોવાનો આ સ્યુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર ખાતે મોકલ્યો છે. શિક્ષિકા હેરાન કરતી હોવાનો આ દીકરીએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ સાથે પોલીસે દફનાવેલી હાલતમાં જે મૃતદેહ હતો તેને બહાર કાઢીને ફોરેન્સિક ઓટોપ્સી માટે મોકલી આપ્યો છે. જામનગર ખાતે હાલ મૃતદેહ મોકલવામાં આવ્યો હોવાની માહિતી છે. તારીખ 17/1/2025 રોજ મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુખતા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ. આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું. સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી, એવું મને મગજમાં લાગી હતા. હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી. સરકારી માધ્યમિક શાળામાં ભણતી હતી અને જેને એક શિક્ષક દ્વારા માનસિક ત્રાસ આપી અને જેને એક આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું, એની ફરિયાદ અને પંચનામા માટે એમના વાલીઓ શ્રી અહીં આવેલ અને સામાજિક આગેવાનો પણ એમની સાથે જોડાયા છે ને આ શિક્ષક છે તેમની તાત્કાલિક ધરપકડ થાય એવી અનુસૂચિત જાતિ સમાજની સમગ્ર સમાજની માંગ છે. ભીમાસરના બનાવ સંદર્ભે પ્રાથમિક વિગતો અમને મળી છે. એના અંદર અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને અમારી સમગ્ર શિક્ષણની ટીમ પણ આ પ્રકરણ સાથે બાળકી સાથે અમે છીએ અને એની જે તપાસના અંદર અમારી ડિપાર્ટમેન્ટલ પણ તપાસ ચાલુ છે અને પોલીસની પણ તપાસ પણ ચાલુ છે. એના અંદર જો અમારા આચાર્ય જિજ્ઞાસાબેનની જો બેદરકારી જણાશે એમના અમે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે. જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. તો આ તરફ સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસ કમિટીએ DEOને તપાસનો રિપોર્ટ સોંપ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીનીએ આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો છે. પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો છે. ગુડાદરની આદર્શ સ્કૂલની પોલ બહાર આવી છે. સ્કૂલ 17,000 ફી વસૂલતી હોવાનું DEOને રિપોર્ટ મળ્યો છે. એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 ફીનો ઓર્ડર કર્યો હતો, જેમાં શાળા વધુ ફી વસૂલતી હતી. તપાસ કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની ચર્ચા છે. તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ સામે આવી છે. સ્કૂલને નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે. કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. સ્કૂલ 17,000 ફી વસૂલતી હોવાનો DEOએ રિપોર્ટ આપ્યો છે. 15,000 ફી નક્કી થઈ હતી અને જેની સામે શાળા દ્વારા 17,000 ફી વસૂલવામાં આવતી હતી. નવા વર્ષના પહેલા જ મહિને ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર છે.
અમૂલ ડેરી દ્વારા તેની કેટલીક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પાછલા કેટલાક સમયથી સતત થતા વધારા પછી આ પહેલીવાર જ્યારે ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની 3 જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. ₹1ના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. અમૂલની માર્કેટિંગ કરતી સંસ્થા GCMFFએ અમૂલ દૂધના 1 લીટરના પેકિંગમાં પ્રતિ લીટર ₹1નો ઘટાડો કરતા લોકોને મોંઘવારીના મારમાંથી આંશિક રાહત મળી છે. દૂધના ભાવ ઘટતા હવે ગોલ્ડના 1 લીટરના ₹65 જ્યારે ટી સ્પેશિયલ દૂધના 1 લીટરના ₹61 થયા છે. સુરતના માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત સામે આવી છે. રાત્રિના સમયે શિકાર માટે દીપડાના ધમપછાડા સામે આવ્યા છે. ઘોડાના તબેલા પાસે દીપડો દેખાયો હતો. ઘોડાઓનો અવાજ આવતા માલિકે તપાસ કરતા દીપડો જોવા મળ્યો. ઘોડા માલિકે દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે. ગામ લોકો દ્વારા વન વિભાગને આ મામલે જાણ કરવામાં આવી છે. ઘટનાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં તબેલા પાસે દીપડો દેખા દેતા હતા અને જેના કારણે આ તબેલાના માલિકે ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો. હાલ આ વિડીયો વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો છે. સુરતથી અન્ય પણ એક દ્રશ્યો છે. માંડવીમાં મુજલાવ ગામે દીપડાએ દેખા દીધા છે. વહેલી સવારે ઢોરના તબેલામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીપડો આંટાફેરા મારતો સીસીટીવીમાં કેદ થયો છે. સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. જોકે અગાઉ પણ મુજલાવ નજીક દીપડા દ્વારા હુમલાના બનાવો બની ચૂક્યા છે. દીપડાની દહેશતની અલગ અલગ તસવીરો આવી રહી છે સામે સુરત અને બનાસકાંઠાથી. સુરતના માંડવી અને મુજલાવ ગામ પાસે દીપડા દેખા દીધા છે તો આ તરફ વન વિભાગ પણ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી રહી છે. બનાસકાંઠાના ચાંગડા ગામેથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં દીપડાને પકડવા માટે મથામણ કરતા વન વિભાગના કર્મીઓ દેખાઈ રહ્યા છે. મહાકુંભના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાગરાજ માટે એક વિશેષ બસ ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતથી મહાકુંભમાં જવા માટે એક વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવશે. અમદાવાદથી દરરોજ એક વોલ્વો બસ પ્રયાગરાજ જશે. 27 જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી વોલ્વો બસને લીલી ઝંડી આપશે. ગાંધીનગરથી યાત્રાળુઓની પહેલી બસ શરૂ થશે. ₹8,100માં 3 રાત્રિ 4 દિવસનું પેકેજ જાહેર કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવાયો છે. લાંબુ અંતર હોવાથી એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રહેશે. યાત્રાળુઓ ઓનલાઈન પણ પેકેજ બુક કરાવી શકશે. ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીએ સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે. આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે. તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે. વિદેશમાં વસવાટ કરવા મહેસાણા વાસીઓની હોડ લાગી છે. વર્ષ 2024માં 24,000 કરતા વધુ વિદેશ વાંચુકોએ પાસપોર્ટ ઓફિસમાં અરજી કરી છે. વિદેશ જવા મહેસાણા વાસીઓનો ક્રેઝ વધ્યો છે. જોકે અન્ય જિલ્લાઓમાં પણ પાસપોર્ટ ઓફિસો ચાલુ થતા મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારો 30% જેટલા ઘટ્યા છે. ત્યાં હાલમાં રોજિંદી 120 અરજીઓ પાસપોર્ટ માટે આવી રહી છે. પહેલા 180 અરજીઓ આવતી હતી. અન્ય જિલ્લાઓમાં પણ પાસપોર્ટ ઓફિસ ચાલુ થઈ છે. છતાં મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારોની સંખ્યા સારી જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લામાં અત્યારે લગભગ એવરેજ 120 એપ્લિકેશનો આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. ગત વર્ષે લગભગ 24,000 લોકોએ મહેસાણા જિલ્લામાં પોતાના પાસપોર્ટનું કામ કરાયું છે. એ ચાહે અપડેશન હોય, નવો પાસપોર્ટ હોય કે પીસીસી કઢાવવું હોય. આ વર્ષે એપ્રિલ 2024 થી લઈને ડિસેમ્બર 2024 સુધી લગભગ 14,000 એપ્લિકેશનો આપણે અહીંયા કરી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
ગુજરાતમાં ગાયબ થઈ ગયેલી ઠંડીએ ફરી હાજરી પુરાવી છે. રાતથી ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. રાજ્યમાં ઠંડીએ જાણે ફરી ગિયર બદલ્યું હોય તેમ ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો. પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડ્યો છે. ગાત્રો થીજાવતી ઠંડી પડવા લાગી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું. ફરી ગરમ વસ્ત્રો પહેરીને લોકોને નીકળવું પડ્યું. ત્યારે હજુ 5 દિવસ સુધી ઠંડી ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ 5 દિવસ સુધી ગાત્રો થીજાવતી ઠંડી પડશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં બરફ વર્ષા થશે તેવી આગાહી કરી છે. તો અંબાલાલે ખેડૂતોની ચિંતા વધારનારી આગાહી કરી છે. 7 દિવસ બાદ ઘાતક માવઠું કચ્છર ખાણ વાળી દેશે. જાન્યુઆરીના અંતમાં પડી શકે છે માવઠું. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે. 27, 28, 29મી જાન્યુઆરીએ માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પણ આવશે પલટો. 30 જાન્યુઆરી સુધી વારંવાર હવામાન પલટાશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં અઠવાડિયું કમોસમી માવઠું ત્રાટકશે. અઠવાડિયા પછી ઠંડીની જગ્યાએ વરસાદ વિલન બની ત્રાટકશે. તાતની મહેનત પર પાણી ફરી વળી શકે છે. પોલીસની ગાડી, ખેતર પર ઉડતું ડ્રોન, ટોળે વળેલા લોકો અને લોકોના ચહેરા પર જોવા મળતો ડર. લોકો ચડી ગયા છે ઝાડ પર. કોઈ આરોપીની શોધખોળ નથી થઈ રહી, પણ ધોળા દિવસે ખેતરમાં ઘૂસી આતંક મચાવનાર દીપડાની શોધખોળ થઈ રહી છે. થરાદના ચાંગડા ગામે દીપડો એક ઝલક દેખાડે છે અને હુમલો કરે છે અને ગાયબ થઈ જાય છે. પછી શરૂ થાય છે દીપડાને શોધવા માટે ઓપરેશન. રાયડાના ખેતરમાં હાથમાં લાકડીઓ લઈને લોકો આ આદમખોર દીપડાને શોધી રહ્યા છે. ખેતરની બંને બાજુ લોકોના ટોળા એકઠા થઈ ગયા છે. ઝાડ પર ચડીને પણ લોકો દીપડો ક્યાં છુપાયો છે તેની ભાળ મેળવી રહ્યા છે. દીપડાએ સમગ્ર ગામને થંભાવી દીધું છે. દીપડો વહેલી સવારે જોવા મળ્યો હતો, જ્યારે તેને રાયડાના ખેતરમાં ખેડૂતને હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો. પછી આખા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા અને આખું ગામ દીપડાને શોધવા માટે ધંધે લાગ્યું. પોલીસ અને વન વિભાગની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ. ડ્રોનની મદદથી જુઓ દીપડાને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ દીપડો ક્યાં છુપાયો છે તેની કોઈ ભાળ નથી મળી રહી. દીપડાને પકડવા માટે ખેતરમાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. દિવસે પણ દીપડાએ આ વિસ્તારમાં ફફડાટ ફેલાવી દીધો છે. 3 લોકોએ ભેગા મળી હાઈશો કરી તોડ્યું શટર અને દુકાનમાં કર્યો હાથ ફેરો. ખતરનાક ચોરીના દ્રશ્યો છે જાલોદના. એ તસ્કરો દિવસે ને દિવસે તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે જાલોદના ઠૂઠી કંકાસિયા રોડ પર આવેલી દુકાને તસ્કરોએ નિશાન બનાવી. રાતના બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજકોટથી સમાચાર છે. જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. ડેમની જગ્યા પર સોસાયટી ફાળવી દેવાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જસવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતો ધુઆપુઆ થયા છે. સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યાએ પ્લોટ માટે ફાળવી દેવામાં આવી છે. જોકે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે. મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને ક્રિષ્ના પાર્ક કોઓપરેટિવ સોસાયટીની જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. રાજકોટ નજીક આવેલા જસવંતપુર ગામે જે ડેમની જમીન હતી તે બુરી દેવામાં આવી છે અને અનુસૂચિત જાતિના લોકોને આ જમીન છે તે ક્યાંક ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જે છે એ સામે આવ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગામના લોકો છે તે પણ અત્યારે વિરોધ કરી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો આ ડેમ છે તે 50 વીઘા જેટલા જમીનમાં જે પથરાયેલો હતો અને 3 ગામના લોકોને જે છે આ ડેમમાં જે પાણી ભરાતું હતું તે પૂરું પાડવામાં આવતું હતું. હાલ આપણી સાથે અહીંયા ગામના કેટલાક આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આ કેટલા ગામને જે છે પાણી પૂરું પાડતો તો ડેમ ક્યારે બન્યો? આ 1972માં બનેલો ડેમ છે. રાહત કામમાં તગારા ભરી ભરીને ડેમના પારા બનાવેલા છે. 2 વર્ષ કામ ચાલીને. અને આ 72માં બનેલો આવડો મોટો વિશાળ ડેમ છે. એની અંદર કોઈ સોસાયટી ફાળવી દીધી છે એવું કહે છે સરકારે. અને અત્યારે હવે બુરવાનું કામ ચાલુ છે. 4 દિવસથી તો અહીં જેસીબી ચાલુ હતા, મોટા મોટા હિટાચી. કાલે કલેક્ટર સાહેબે મામલતદારને ઓર્ડર કર્યો અને કીધું ફોનથી કે ભાઈ આ બંધ કરાવો, તમે આ વાસ્તવિકતા તમે જોવો અને પછી ચાલુ કરો. કારણ કે પાણી છે એને ક્યાંય તમારે સંગ્રહ કરવાનો છે, એને તમે બુરી દેશો તો આટલા ખેડૂતોની હાલત કેવી છે. 1000 ફૂટે પાણી નથી અત્યારે અને આ જીવાદોરી સમાન છે. જો આ પાણી અહીંયા નો રહે, પાળ, જસવંતપુર અને મવડી આ 3 ગામના સર્વે નંબર અહીં લાગુ પડે છે. અને આ ઢોરો હોવાથી અહીં પાણી જ નથી પેલું તો. અને આ જો સ્ત્રોત બંધ થાય ને એટલે પાણી જ વહી જાય. અહીંયા અન્ય જે છે ગામના આગેવાનો શું કહેશો, જો આ જગ્યા બુરાતી હતી અને તમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો શું વિરોધ કરાયો? બંધ કરી દે, બીજે ગમે ત્યાં ફોડવો ને. અહીંયા ક્યાં ડેમમાં થોડુંક કરાય મકાન. આ 2-3 દિવસથી અહીંયા કામગીરી ચાલુ હતી. પછી કાલે અમે કલેક્ટર પાસે ગયા ને ત્યાંથી અમે ટૂંકમાં ત્યાંથી કીધું એટલે પછી કાલથી બંધ રાખ્યું. બરોબર. બાકી આ ડેમ છે બીજે ગમે ત્યાં ફળવે ને અમે ના નથી પાડતા, પણ આ ડેમ છે અમારી અહીંયા જીવાદોરી છે.
ચોક્કસથી આ જે હતા જે ગામના 3 ગામના જે લોકો છે તેમનો ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. આ જમીન છે અહીંયા તળાવ જે ડેમ હતો અને જે રાહત કામગીરી દરમિયાન જે છે આ ડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ડેમને લઈને વિરોધ ઉઠતા અત્યારે કામગીરી પણ સ્થગિત કરાઈ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ગોંડલ શહેરમાં ફરી એકવાર હડકાયા શ્વાનોએ આતંક મચાવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં 22 લોકો પર હુમલો કર્યો છે. જુદા જુદા વિસ્તારમાં શ્વાન લોકો પર હુમલો કરી રહ્યા છે. નાના બાળકોથી લઈને મહિલા વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે. હડકાયા શ્વાને બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે કે જેમાં શ્વાન લોકો પર હુમલો કરતા અને લોકો તેઓને લાકડી મારીને ભગાડતા પણ નજરે પડી રહ્યા છે. આજ રોજ ગોંડલ તાલુકામાં ગોંડલ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી 2 જ કલાકમાં 20 થી 22 જેટલા હડકવાયા કૂતરાના બચકા ભરેલા પેશન્ટ આવેલ છે. એમને અમે હડકાયા કૂતરાના ઇન્જેક્શન આપેલ છે. એમને તેમાં વૃદ્ધો બાળકોને સમાવેશ થાય છે. તો એમાં અમુક પેશન્ટને ગંભીર ઈજાઓ હતી તો તેમને હડકવાના ઇન્જેક્શન આપેલ છે તથા પ્રાથમિક સારવાર આપેલ છે. શ્વાનના જે કરડવાના જે કેસો અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એમાં અમારી ટીમો એલર્ટ કરી દીધી છે અને પશુ ડોક્ટરનો બી એમાં સમાવેશ કરીને એવા કોઈ શંકાસ્પદ શ્વાન દેખાય છે તો એની ઉપર અમે એના રિપોર્ટ્સ અને એને પકડવાની તજવીજ હાથ ધરેલી છે. સુરત જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. ઓલપાડના મુળદ ગામે 3 શખ્સો એક મહિલા સાથે બબાલ કરી. ફાર્મ હાઉસ પર સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા દંપતીએ ફાર્મ હાઉસમાં જતા 3 શખ્સોને અટકાવતા 3 ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી કરી. ત્યારબાદ મહિલાને પણ મારવામાં આવ્યો હોવાની વિગતો છે. સમગ્ર બનાવનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. કિમ પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ફાર્મ હાઉસ ઉપર વોચમેન તરીકે કામ કરતા અલ્પેશભાઈ ધનજીભાઈ સોલંકી અને તેમની પત્ની ત્યાં હાજર હતા. તે દરમિયાન 3 ઇસમો ત્યાં આવેલા અને ફાર્મ હાઉસની અંદર પ્રવેશવા બાબતે બોલાચાલી કરી અને આ દરમિયાન આ 3 પૈકી શૈલેષ ઉર્ફે પ્રદીપ ગોહિલે એકાએક ઉશ્કેરાઈ અને અલ્પેશભાઈ ધનજીભાઈ સોલંકીના પત્નીને ગાળો આપી અને લાફો મારી મારામારી કરી હતી. દુષ્કર્મ અને એટ્રોસિટીના આરોપીને એસિડ પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આરોપી સામે 22 જાન્યુઆરીએ પાટણ ખાતે એક મહિલા દ્વારા દુષ્કર્મ તેમજ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવાઈ હતી, જેથી મરણ જનાર આરોપી ફરાર હતો. પોલીસને તેનું પગેરું મળતા તેને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી ગીર સોમનાથ ખાતે લવાયું હતું, જ્યાં તેને એસિડ પીને આપઘાત કરી લીધો છે. જેથી આરોપીની પત્નીએ દુષ્કર્મ પીડિત મહિલા સામે પોતાના પતિને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી રાઉન્ડ અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીએ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા દાઝેલા છે. હવે વાત કરીશું અમદાવાદમાં અયોધ્યાપુરમની. જો તમે નિઃશુલ્ક યોગા શીખવા માંગતા હો અથવા તો યોગ ટ્રેનર બનવું હોય તો આધ્યાત્મિક મેળામાં તમામ માહિતી તમને મળશે. અમદાવાદના જીએમડીસી ખાતે આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્ટોલ લગાવાયો છે. નિઃશુલ્ક યોગા શીખવા માટે પણ માહિતી આપવામાં આવશે. અમદાવાદ સહિત ગુજરાતભરના લોકો યોગા કરી શકે તેના માટે વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદમાં ગુજરાત આધ્યાત્મિક મેળો જે યોજાયો છે અમદાવાદના જીએમડીસી ખાતે, ત્યાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે. તેમાં વિશેષ પ્રકારે અગર તમને યોગા ટ્રેનર બનવું છે તો એક રજિસ્ટ્રેશન ફોર્મ છે. આ ફોર્મ ભરીને તમે તમારી માહિતી અહીં આપી શકો છો. શું બેન, શું કહેશો, કેવી રીતે આ સ્ટોલ છે, અત્યાર સુધી કેટલા લોકો આવ્યા છે અને કેટલા લોકોએ આ પ્રકારે ફોર્મ ભર્યા છે?
ગુજરાત રાજ્ય યોગોનો આ સ્ટોલ છે. અત્યાર સુધી સવારથી 100થી વધારે લોકો આવી ગયેલા છે. ગુજરાત રાજ્ય યોગોનું કાર્ય એવું છે કે અલગ અલગ અમે શિબિરો કરીએ છીએ, યોગના સંવાદો કરીએ છીએ અને રોજ જે ડેલી જેને પ્રેક્ટિસ કરવી છે પ્રેક્ટિસ કરે છે. આ દરેક કાર્ય અમે નિઃશુલ્ક કરાવીએ છીએ. જેને યોગ ટ્રેનર બનવું છે એની ટ્રેનિંગ પણ અમે 2 કલાકની 2 મહિના અને 100 કલાકની ટ્રેનિંગ પણ અમે નિઃશુલ્ક આપીએ છીએ. એપ્લિકેશન ભરવામાં આવી રહ્યું છે ને ત્યારબાદ ખાસ કરીને આપ સુધી 4 દિવસ બાદ આ માહિતી પહોંચશે કે કયા વિસ્તારની અંદર ક્યાં તમે નજીકની અંદર જઈ શકો છો. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.